અને સમાચારો પર નજર કરીએ તો લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી। વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયણીની જીતને પડકારતી અરજી કરી હતી। ભૂપત ભાયણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી આ બેઠક। તો ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી નહોતી યોજાઈ। તો હાલ ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકો ખાલી છે। વિસાવદર અને કડી વિધાનસભા બેઠક હાલ ખાલી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। વિસાવદર બેઠકની ચૂંટણીનો હવે માર્ગ મોકળો થયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મૌલિક, શું અપડેટ? કોમન ચોક્કસથી વિસાવદર પેટા ચૂંટણીનો માર્ગ હવે ક્યાંક મોકળો થયો છે અને કારણ એવું હતું છેલ્લા ઘણા સમયથી આ વિસાવદરની પેટા ચૂંટણી નથી યોજાતી। ગત ચૂંટણી વખતે પણ આ પેટા ચૂંટણી જે છે તેની તારીખો ઇલેક્શન કમિશન દ્વારા નહોતી જાહેર કરવામાં આવી। તેની પાછળનું કારણ એવું માનવામાં આવતું કે હાઈકોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તેના કારણે ત્યાં ચૂંટણી ન થઈ શકે, પરંતુ હવે આ માર્ગ છે તે મોકળો બન્યો છે। કારણ એ છે કે પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયા જે છે તેમને આ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી છે અને જેને પગલે હવે આ ખાલી પડેલી આગામી દિવસોમાં પેન્ડિંગ અરજીના કારણે નહોતી યોજાયેલી ચૂંટણી હવે જે ચૂંટણી જે છે તે આગામી સમયમાં યોજાઈ શકે છે। જે મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી સંભવ અને કડી તેમજ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની સંભાવના વર્તાઈ રહી છે। આવતા દિવસોમાં યોજાઈ શકે છે પેટા ચૂંટણી। તો હાલમાં ગુજરાત વિધાનસભાની 2 બેઠકો ખાલી છે। કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન અને વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો બનતા પેટા ચૂંટણી યોજાઈ શકે છે। તો આ સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે। આવતા દિવસોમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે। ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી સંભવ જોવા મળી રહી છે। કડી તેમજ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની સંભાવના વર્તાઈ રહી છે। આવતા દિવસોમાં આ પેટા ચૂંટણી યોજાઈ શકે છે। તો હાલમાં ગુજરાત વિધાનસભાની 2 બેઠકો ખાલી છે। કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન અને વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો બનતા પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાઈ શકે છે। ત્યારે ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી સંભવ જોવા મળી રહી છે અને આવનારા દિવસોમાં આ 2 બેઠક પર પેટા ચૂંટણીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કડી તેમજ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની સંભાવના છે। આવતા દિવસોમાં આ પેટા ચૂંટણી યોજાઈ શકે છે। ગુજરાતમાં 30 માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના છે। 1 એપ્રિલથી અમલમાં આવી શકે છે નવા જંત્રીના દરો। જંત્રી દરો ફરી એકવાર સુધારવા સરકાર તજવીજ કરી રહી છે। મળતી માહિતી મુજબ જો બધું સુસંગત રહેશે તો રાજ્ય સરકાર 30 માર્ચે નવા સુધારેલ જંત્રી દરોની જાહેરાત કરી શકે છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી સુધારણા સમિતિઓની રચના કરી છે। આ સમિતિઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ સમિતિઓ વિવિધ વિસ્તારમાં જમીનના બજાર ભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને અન્ય પરિબળો ધ્યાને લઈ નવી જંત્રી દરો માટે અભિપ્રાય આપશે। વડોદરાની ભાયલીની વિબ્ગ્યોર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને શાળા દ્વારા આરટીઈ એક્ટનો અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે। શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી, જે મામલે ડીઈઓએ તપાસ કરાવતા શાળાની અન્ય કેટલીક ખામીઓ પણ સામે આવી છે। શાળામાં લાયકાત વિનાના શિક્ષકો રાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું, તેમજ છેલ્લા 3-4 મહિનાથી આ શાળા આચાર્ય વિના જ ચાલે છે। ત્યારે શાળાને 30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો કે આ અગાઉ પોદાર સ્કૂલ સામે પણ ડીઈઓએ કાર્યવાહી કરી હતી। અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ 17 વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે, એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર 17, સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર 19, એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી, એ કલમ 23, આ 3 કલમના ભંગ બદલ 30,000નો દંડ ફટકારવામાં આવેલ છે। સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ
નાવડિયા મુખ્યમંત્રીને મળ્યા અને રત્ન કલાકારોને સહાય આપવા એસોસિએશને રજૂઆત કરી. હીરામાં મંદીને લઈ કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન. રજૂઆતો બાદ પણ સહાય ન કરતા 30 માર્ચે ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ અનેક વખત રત્ન કલાકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યો છે. બે દિવસની અંદર આપણે ફરી મીટિંગ બોલાવશું ને ત્યાં સુધીમાં કયા પ્રકારની તમારી જે કંઈ માંગણીઓ છે, માંગણીઓની અંદર રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવી, વ્યવસાય વેરો નાબૂદ કરવો, આર્થિક પેકેજ ડિક્લેર કરવું અને બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય ફી અથવા મકાનના હપ્તાઓ ચડી ગયા હોય એ માટે કઈ રીતના સરકાર મદદરૂપ થાય. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ભવિષ્ય સલામત. ધંધુકામાં નશાની હાલતમાં 2 લોકો વાખડ્યા. મુખ્ય 4 રસ્તા પર દારૂડિયાઓની બવાલનો વિડીયો વાયરલ. આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તમાશો જોતા રહ્યા. પોલીસ ચોકીની સામે જ નશાખોરોએ કરી બવાલ. રાજકોટમાં રૂપિયાની લેતી દેતીમાં હુમલો. કોટડા સાંગાણીના અરડુઈ ગામે પેપર મિલમાં થઈ બબાલ. 5 લોકોએ કારખાનેદાર પર કર્યો હુમલો. સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો. રાજકોટમાં સગીર બાળકોએ સાયકલ પર આવી ઘરોમાં ફેંક્યા પથ્થર. સ્થાનિકો સગીરોની ટીખળથી પરેશાન. અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2 નો વિડીયો વાયરલ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. રાજકોટમાં મહિલા બની રણચંડી. લબરમુચ્છે યુવાનની ધોલાઈ કરી. મહિલાએ યુવાનને મોઢાના ભાગે મુક્કા મારી માર માર્યો. ઘટનાનું કારણ અકબંધ. પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી. દ્વારકાના